બચ્ચનની એક ઝલક અને ફોટા પડાવવા ચાહકોની પડાપડી વાત છે સુરતની. સુરતમાં આજથી સેલિબ્રિટી પ્રીમિયર ક્રિકેટ લીગની શરૂઆત થઈ રહી છે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ 2026ની 44 મેચ રમાશે. દરેક ટીમના માલિક તરીકે ફિલ્મી સ્ટાર સુરત પહોંચી રહ્યા છે, જેમાં બોલિવૂડના નાયક અમિતાભ બચ્ચન, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર સુરત પહોંચ્યા. ISPLની ઓપનિંગ સેરેમનીમાં તમામ હાજર રહેશે. બીજી તરફ શહેરના કાંસા રિવેરા બિલ્ડિંગમાં અમિતાભ બચ્ચન મહેમાન બન્યા. કાંસા રિવેરામાં બિઝનેસમેન સુનિલ શાહના ઘરે અમિતાભ બચ્ચન આવ્યા હતા. એ દરમિયાન અમિતાભ બચ્ચનને જોવા મોટી સંખ્યામાં લોકોની પડાપડી જોવા મળી. ભારે ભીડના કારણે એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટી ગયો. કેટલાકને નાની મોટી ઈજાઓ પહોંચી. સુરક્ષાના ભાગરૂપે પોલીસની ટીમ પણ હાજર જોવા મળી. અમિતાભને જોવા માટે અને ફોટા પડાવવા માટે ચાહકોની એટલી ભીડ થઈ ગઈ કે રેસિડેન્સીનો પ્રવેશ કરવાનો મેઇન કાચનો દરવાજો તૂટી ગયો. ત્યારબાદ અમિતાભ બચ્ચનને ભીડ વચ્ચેથી બહાર કાઢીને હોટલ રવાના કરવામાં આવ્યા હતા. કચ્છ બાદ હવે રાજકોટની ધરાધ્રુજી એક જ દિવસમાં 11 ભૂકંપના આંચકાથી દહેશતનો માહોલ. રાતથી અત્યાર સુધીમાં 6 આંચકા આવેલા છે. અહીંયા ઘણો ડરનો માહોલ છે. નાના નાના બાળકો ડરી ગયા છે. બધા બહાર નીકળીને બેઠા છે અને અહીંયા ટીમ અલર્ટ કરવા પણ આવેલી છે. કચ્છમાં એક દિવસમાં 17 ભૂકંપના આંચકા બાદ ફરી એક વખત ગુજરાતની ધરાધ્રુજી છે. રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 11 ભૂકંપના આંચકાથી ભારે દહેશતનો માહોલ છવાયો. રાજકોટના જેતપુર, ઉપલેટા, ગોંડલ પંથકમાં ગઈકાલ સાંજથી લઈને વહેલી સવાર સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો. ગઈકાલે સાંજે પહેલો આંચકો નોંધાયા બાદ બપોર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. આજની વાત કરીએ તો આજે સવારે 6:19 પહેલો 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જે દિવસનો સૌથી વધુ તીવ્રતાનો આંચકો હતો. જ્યારે સવારે 11:41 અને 11:44 સૌથી ઓછો 2.6ની તીવ્રતાના આંચકા આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના સમાચાર આવ્યા નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ તરફ વિદ્યાર્થીઓને સલામતી ધ્યાનમાં રાખીને ધોરાજી અને જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. સ્થાનિક કક્ષાએ મામલતદાર તથા શાળાના આચાર્યને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જ્યાં જરૂરી જણાય ત્યાં વિદ્યાર્થીઓને રજા આપવાની સૂચના આપવામાં આવી. સાથે શિક્ષકોને શાળામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જો કોઈ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હોય તો ત્યાં વિદ્યાર્થીઓને બેસાડવામાં નહીં આવે. ઉપરાંત નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને આપત્તિ સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત ગીર સોમનાથના તાલાલામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારે 9:08 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 15 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપના આંચકા અંગે રિજિયનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટરના મતે પૃથ્વીની સપાટી નીચે આવેલી પ્લેટોની હલચલ આ પ્રકારના આંચકાઓ માટે જવાબદાર હોય છે. જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય અથવા તેમની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે ભૂકંપ સ્વરૂપે અનુભવાય છે. કોંગ્રેસના સાંસદની એક અપીલને ભાજપના આગેવાન ઝીલી લીધી. વાત નવાઈ પમાડે તેવી છે. દારૂ સામે હવે સ્થાનિકો સાથે ભાજપના નેતાઓ મેદાને ઉતર્યા છે, જેમાં સાંસદ ભરતસિંહ ડાભી, MLA લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકોર સહિત આગેવાનો SP કચેરીએ પહોંચ્યા અને જનતા રેડમાં બુટલેગરોની દાદાગીરી અંગે SPને રજૂઆત કરી. હાલમાં ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ દારૂના અડ્ડા પર જનતા રેડ પડાઈ રહી છે. આ રેડમાં દેશી દારૂની ભઠ્ઠી પર યુરિયા ખાતરના ઉપયોગનો વિડીયો પણ થયો છે વાયરલ. ભાજપના આગેવાનોએ પોલીસને હપ્તા પહોંચતા હોવાના આક્ષેપ કરી કલેક્ટરને મૌખિક રજૂઆત પણ કરી હતી. જ્યારે દ્વારકાના રાણપર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી હતી દેશી દારૂની ભઠ્ઠી. LCBએ દરોડા પાડી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે દરોડા પાડતા આરોપી થયો ફરાર. પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી તપાસ વધુ શરૂ કરી છે. તો વડોદરામાં દારૂ હેરાફેરી માટે બુટલેગરનો વધુ એક કિમિયો નિષ્ફળ થયો. બુટલેગરો બાઇકની અંદર ચોરખાનું બનાવી કરતા હતા હેરાફેરી. જ્યાં જાણી પોલીસે દારૂની હેરાફેરીના બુટલેગરનો કિમિયો નિષ્ફળ બનાવ્યો. વડોદરા મનપાને બગાસુ ખાતા મળ્યું પતાસું. પાણીપુરીની તપાસમાં મળ્યો અધધ મીઠાઈનો જથ્થો. ડબલ ઋતુના મારથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે. રાજ્યના ઘણા શહેરોમાં સ્થિતિ છે, જેને લઈને મહાનગરોમાં વિશેષ તકેદારી રખાઈ રહી છે. વડોદરામાં પાણીપુરીની તપાસ કરવા ગયેલા તંત્રને બગાસુ ખાતા પતાસું મળ્યું અને લાખોની કિંમતની અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપાયો, જેમાં ગોડાઉનમાંથી 13,000 કિલોથી વધુ અખાદ્ય મીઠાઈનો જથ્થો મળ્યો. ખોડિયારનગર ખાતે મહાનગરપાલિકાની ટીમ પાણીપુરી અંગે તપાસ કરવા ગઈ અને તે સમયે અખાદ્ય મીઠાઈ મળી હતી, જેમાં લવલી સ્વીટના ગોડાઉનમાં તપાસ કરતા મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ મળી આવી હતી. સાથે જાંબુના લેન્ડફિલ્ડ સાઇટ ખાતે આ મળેલી અખાદ્ય મીઠાઈનો નાશ કરાયો, જેમાં 700 કિલો કાજુ કતરી, 8,000 કિલો પેંડા, 2500 કિલો બરફી, 700 કિલો લાડુ સહિત 7.5 લાખ કિંમતની મીઠાઈનો નાશ કરાયો. મીઠાઈનો નાશ કરવામાં ખોરાક શાખાને 10 કલાકનો સમય લાગ્યો. આ તરફ વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે શહેરના ફતેપુરા, કુંભારવાડા સહિતના સ્થળે પાણીપુરીના 26 યુનિટ પર ચેકિંગ શરૂ કર્યું, જેમાં ફૂડ વિભાગે 67 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. ફૂડ વિભાગે અખાદ્ય બટાકા, બાફેલા ચણા, વટાણા, પાણીપુરીનું પાણી સહિતની વસ્તુઓનો નાશ કર્યો. મનપાની ટીમે ગઈકાલે પણ પાણીપુરીના વિક્રેતાઓના ઘરે લારી પર ચેકિંગ હાથ ધરાયું હતું. ગાંધીનગરમાં કોંગો ફીવરનો કેસ નોંધાયો તો બનાસકાંઠામાં ઓરી અંગે સર્વેલન્સ.
ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો કેસ નોંધાયો. પિંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ નોંધાયો. પિંડારડાના રહેવાસીને કોંગો ફીવર પોઝિટિવ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. પિંડારના ગામમાં 2 આરોગ્યની ટીમ ડિપ્લોય કરવામાં આવી. સાથે પશુપાલન વિભાગ પણ થયું સતર્ક. સર્વેલન્સ દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દર્દીઓ સાથે મુલાકાત કરી. આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ અંગે આરોગ્ય વિભાગનું સર્વેલન્સ. ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ અને 34 કેસ શંકાસ્પદ આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં. ધાનેરામાં ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી. આરોગ્ય કમિશનર સહિત જિલ્લા આરોગ્ય વિભાગની બેઠક પણ યોજાશે. ઓરીના કેસને લઈને સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય વિભાગની સ્થાનિક તંત્ર સાથે બેઠક. રોગચાળાએ માજા મૂકી છે તેવા સમયે સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની લાઈન નાખી દીધી હતી. લિંબાયત ઝોનના સોનિયાનગરમાં લોકો પરેશાન. સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર વિડીયો કર્યો વાયરલ વિડીયો થતાં સીએમઓએ પાલિકા સામે માંગ્યો ખુલાસો. આદેશ બાદ મનપાએ લાઈન અલગ કરી. આ વિસ્તારમાં 1 વર્ષથી ખોદકામ અધૂરું પડ્યું છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો રોકવા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં. ઝુંબેશ અંતર્ગત શહેરભરના પાણીપુરી સ્ટોલમાંથી પાણી તથા ચણા બટેકાના 756 જેટલા નમૂનાઓ લેવાયા. આ નમૂનાઓની રાસાયણિક તથા બેક્ટેરિયોલોજીકલ ચકાસણી કરવામાં આવશે. જેમના નમૂનાના પરિણામો અસુરક્ષિત આવશે તેમના વિરુદ્ધ કડક કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે તમામ સ્ટોલ ઉપર ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. મિશ્ર ઋતુના કારણે જામનગરમાં વકર્યો રોગચાળો. સૌરાષ્ટ્રના સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની જામનગરની આવેલી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ઋતુના ફેરફારને કારણે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. માવઠા બાદ હવે ધીમે ધીમે મકર સંક્રાંતિ પહેલા ઠંડી વધી રહી છે. તેવા સમયે બીમારી વકરી છે. તાવ, શરદી તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસોના દર્દીઓમાં વધારો થયો છે. જામનગરમાં આવેલી સરકારી જીજી હોસ્પિટલની ઓપીડીમાં રોજિંદા સરેરાશ 200 થી 300 જેટલા વધારાના દર્દીઓ આવી રહ્યા છે. ઓપીડીમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. રાજ્યમાં 2 સ્થળોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો બનાવ. રાજ્યના 2 શહેરોમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો બનાવ બન્યો. વડોદરા નવસારીના બનાવથી રાજ્યભરમાં ચર્ચા છે. વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની. નરાધામોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો. ફરિયાદ છે કે 2 નરાધામોએ સગીરાને મકાનમાં લઈ ગયા, જ્યાં દુષ્કર્મ આચર્યું. હર્ષિત મેકવાન અને હેપ્પી નામના 2 નરાધામો સામે ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. જેમાં પોલીસે હર્ષિતને દબોચી લીધો, જ્યારે હેપ્પી હજુ પકડથી દૂર છે. આ તરફ બનાવ બાદ પીડિત સગીરાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં પીડિતાના સ્વજનોએ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો. સ્વજનોનો આક્ષેપ હતો કે પોલીસ આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને કલાકો સુધી પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો પણ આક્ષેપ કર્યો. આ તરફ નવસારીના વાંસદામાં પણ સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ થઈ છે. આ સામૂહિક દુષ્કર્મમાં મિત્રોએ જ સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ છે. બનાવ બાદ પીડિતાએ પરિવારને આપવીતી જણાવતા આખો મામલો બહાર આવ્યો હતો. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ઓલિમ્પિક 2036ને લઈને મહત્વની બેઠક. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ઓલિમ્પિક એસોસિએશન સાથે બેઠક. સ્પોર્ટ્સ ગવર્નર્સ કોન્ક્લેવ અંતર્ગત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકને લઈને ખાસ ચર્ચા કરાઈ. દેશના પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ખેલાડી મેરીકોમ, ગગન નારંગ, યોગેશ્વર દત્ત, અભિનવ બિંદ્રા સહિતના ખેલાડીઓ હાજર રહ્યા. ડાંગમાં સાંસદ ધવલ પટેલના આપ પર આકરા પ્રહાર. ચૈતર વસાવા પર કર્યા શાબ્દિક પ્રહાર. ચૈતર વસાવાને આદિવાસીઓના વિરોધી ગણાવ્યા. ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો કરે છે પ્રયાસ. ચૈતર વસાવાને આપનો બોલતો પોપટ ગણાવ્યો. છોટાઉદેપુર ક્વાંટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સન્માન અભિવાદન સમારોહ યોજાયો હતો. ડીજે અને ઢોલ નગારા સાથે નીકળેલી જંગી રેલીમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર હતા. જ્યાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કર્યા. હાઇડ્રો પ્રોજેક્ટની અફવાઓ પર મંત્રી નરેશ પટેલે પૂર્ણવિરામ મૂક્યું. બગદાણામાં કોળી સમાજના યુવાન પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. સાવરકુંડલા બાદ લાઠીમાં કોળી સમાજ થયો એકત્ર. પ્રાંત અધિકારીને કોળી સમાજે આપ્યું આવેદનપત્ર. આરોપી સામે કડક કાર્યવાહીની કરી માંગ. બેદરકારી દાખવનાર પોલીસ સામે પણ કાર્યવાહીની માંગ.